નમસ્કાર દોસ્તો, આપ જોઈ રહ્યા છો સંદેશ ડિજિટલ અમદાવાદથી। આજે કેવલ રાવલ સ્કૂલ રાણીપમાં આજે 10મા અને 12માનું રિઝલ્ટ તો આવી ગયું હતું પહેલાં, પણ આજે એ લોકોની માર્કશીટ આપવામાં આવી અને છોકરાઓમાં અને લોકોમાં કેટલો ઉત્સાહ છે આપ જોઈ શકો છો કે લોકો સવારથી વહેલી સવારથી માર્કશીટ લેવા માટે પહોંચી ગયા છે। રાવલ ઉચ્ચતર માધ્યમિક શાળા અને અમારી શાળામાં ધોરણ 12માં ટોટલ 51 વિદ્યાર્થીઓ હતા, એમાંથી એક જ વિદ્યાર્થી નાપાસ થયેલ છે। A1 અને A2 વાળા વિદ્યાર્થીઓ ટોટલ 15 વિદ્યાર્થીઓ છે અને પ્રથમ નંબર જે વિદ્યાર્થી મેળવેલ છે જીલ રાઠોડ, એને આખા રાણીપ કેન્દ્ર અને SBS કેન્દ્રમાંનો પ્રથમ નંબર છે। એને 3 વિષયમાં 100માંથી 100, એક વિષયમાં 98 અને એક વિષયમાં 99 ગુણ મેળવેલ છે। અને અમારું રિઝલ્ટ છેલ્લા 5 વર્ષથી જ્યારથી અમે કોમર્સ શરૂ કર્યું ત્યારથી અમારું રિઝલ્ટ 100% આવે છે। મારું નામ અનિલ પ્રજાપતિ, હું અહીંયા 9 થી 12 સુપરવાઇઝરની કામગીરી કરું છું અને 11-12માં એકાઉન્ટ અને સ્ટેટ ભણાવું છું। છેલ્લા 10 વર્ષ 11 વર્ષથી મને આ ફિલ્ડનો પૂરેપૂરો અનુભવ છે અને અમારી શાળામાં ખાસ કરીને નિયમિતતા બાબતે ખૂબ જ કાળજી રાખવામાં આવે છે। બાળક જ્યારે પણ અમારી શાળામાં આવે ત્યારે અમારો પહેલો પ્રેફરન્સ એ હોય છે કે વિદ્યાર્થી છેક સુધી, એટલે કે બોર્ડની પરીક્ષા જ્યારે લેવામાં આવે 3 વાગ્યે પરીક્ષા હોય તો પણ અમે સવારે શાળામાં વિદ્યાર્થીને બોલાવીએ છીએ અને એને પૂરતું ગાઈડન્સ આપીએ છીએ। આ વિદ્યાર્થી જીલ રાઠોડ, જેને ખૂબ જ સરસ પરિણામ મેળવેલ છે અને આખા રાણીપ કેન્દ્રમાં અને આપણા SBS કેન્દ્રમાં પણ એનો પ્રથમ નંબર છે અને કદાચ ગુજરાતમાં પણ એનો 6થો નંબર છે એવું માનું છું। ખૂબ ખૂબ શુભેચ્છાઓ। સમય ચેનલ તમને શુભેચ્છા પાઠવે છે। ખૂબ આગળ વધો, ખૂબ પ્રગતિ કરો। તમે શું બનવા માંગો છો? આગળની શું લાઈન તમે નક્કી કરી છે કે તમારા વાલીઓ શું નક્કી કરવાનું કહે છે તમને? આગળ મેં CA બનવાની તૈયારી ચાલુ કરી દીધી છે, એટલે આગળ હું CA ફ્યુચરમાં બનવા માગું છું। એટલે તમને ખબર હતી કે મારો ટોપ તો રહેવાનું જ છે, એટલે તમે અત્યારથી જ ભણવાનું ચાલુ કરી દીધું હતું? હા, પહેલેથી ટાર્ગેટ જ CA નો હતો, એટલે માર્ક્સથી કોઈ ફરક નહોતો પડતો, પણ હા મહેનત કરી ને માર્ક્સ આવી ગયું। Medium School, Mr. Rajendra Bhai Rawal and all the staffs. First of all I congratulate the merited students, first 5, and Nilsha is the first one in our school. There are 47 students in my class in 12th कॉमर्स इंग्लिश मीडियम। पूरे स्टाफ की तरफ से जो भी बच्चे मेरिट में फर्स्ट आए हैं, फर्स्ट 5 और बाकी सब, रिजल्ट 100% इंग्लिश मीडियम का आया है। फ्रॉम द लास्ट जब से हमने स्टार्ट किया है तब से रिजल्ट जो है वो 100% हम लाने की कोशिश कर रहे हैं। उसके लिए हमारे जो मैनेजमेंट स्टाफ है, प्रिंसिपल सर है और बच्चों का बहुत अच्छे से योगदान रहा है, क्योंकि उनकी जो मेहनत है वो सबसे पहले काम करती है। टीचर सपोर्ट करते हैं बिकॉज पेरेंट्स एंड टीचर्स आर सपोर्टर्स। द डोमिनेटिंग चीज़ जो है, जो बच्चे जो बहुत अच्छे से मेहनत करते हैं उनकी वजह से उनका जो रिजल्ट आया है, एंड वी आर प्राउड ऑफ यू नील शाह, बहुत अच्छे से। નીલ, તમે શું કહેવા માંગો છો? જે સ્કૂલમાં ભણાવતો હોય એ આપણે વધારે ભણવાનું, એટલે ડેલી રૂટીનના જે ક્લાસીસ હોય છે આપણે અટેન્ડ કરવાના અને ત્યાં ધ્યાન આપીએ તો પછી છે ને તમારું વર્ક જે છે ઇઝી થઈ જતું હોય છે અને બહુ ઇઝી જ છે કે આમ સ્કોર કરવું બહુ હાર્ડ નથી, પણ જે ટીચર્સ જે ભણાવે છે એ ડેલી રૂટીનમાં ફોલો કરીએ તો સારું। તમે દિવસમાં કેટલા કલાક મહેનત કરતા હતા? આપણે 10 થી 12 કલાક, અને એમાં જે સ્કૂલમાંથી જે કીધું હોય એ જ રીતે આપણે મહેનત કરવાની હોય। અને ઘરમાં કેવો સાથ સહકાર હતો તમારો? કારણ કે સૌથી વધારે ફરક ઘરનો માહોલ ને ઘરનું શિક્ષણ કરતું હોય છે, એટલે ઘરમાં કેવો માહોલ હતો તમને? મારા પપ્પાનો બહાનો છે ને સારો સપોર્ટ રહ્યો છે ભણવામાં। તમે શું કહેવા માંગો છો? છોકરા બહુ મહેનત કરી છે, એનું સારું પરિણામ અમને મળ્યું છે। સ્કૂલનો બી સારો સપોર્ટ રહ્યો છે અને ખાસ તો મારા મધર છે એમનો બહુ સારો સપોર્ટ રહ્યો, અને ટાઈમિંગ જે સેટ કરવાનો સ્કૂલનો, જે ટ્યુશનનો છે અને જે ભણવાનો સાહેબ છે, 10 થી 12 કલાકની મહેનત છે છોકરાઓની, અને આજે રિઝલ્ટ ઘણું સારું લઈને આવ્યું છે। સ્કૂલમાં બી પ્રથમ છે અને બોર્ડમાં બી એનો નંબર આવે છે। અમે બહુ ગર્વની લાગણી અનુભવીએ છીએ। બોલો। કોંગ્રેચ્યુલેશન ટુ ઓલ ધ સ્ટુડન્ટ્સ। એ લોકોની મહેનત છે, ટીચર્સ પણ સાથે સાથે એટલી જ મહેનત કરાવે છે એ લોકોને કે રિઝલ્ટ 100%। આજે સ્કૂલમાં જે રિઝલ્ટ આવ્યું છે ખૂબ જ સારું આવ્યું છે અને જે કહેવાય કે 100% રિઝલ્ટ, એક આ છોકરું નપાસ થાય છે, નપાસ થયું ન ગણાય। અને ભવિષ્ય રાણીપમાં જે રાવલ સ્કૂલ છે એનું રિઝલ્ટ ખૂબ જ સારું છે અને આગળ પણ જેમ કે સાહેબે કીધું કે અમે ખૂબ જ મહેનત કરીએ છીએ અને મહેનત વાલીઓ તો કરે છે, સાહેબો કરે છે ને એની પાછળ છોકરા પણ મહેનતો કરતા હોય છે, ત્યારે આ રિઝલ્ટ આવતું છે। કેમેરામેન અંકિત પ્રજાપતિ સાથે અમદાવાદ, કેએલ રાવલ સ્કૂલ।